કરી મહત્વના સમાચાર પર વાત કરી સુરતમાં SVNIT સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। એબીપી અસ્મિતાના સંવાદદાતા ધનરાજ બાગલેને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો। કાર ચાલક સિગ્નલ જમ્પ કરી અને બેફામ ગતિએ કાર ચલાવી રહ્યો હતો। टक्कर एटली जोरदार हती के धनराज बागलेने ईजा पहोंची छे, जेथी सारवार माटे होस्पिટલમાં खसेडाया छे। धनराज बागलेना पगमां फ्रेक्चर थयुं छे। घटना बाद स्थानिक लोकोए कारने रोकવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। પ્રાથમિક માહિતી અનુસાર GJ05 RM 3557 નંબરની આ કાર દેવાંગ બંસલ નામથી રજીસ્ટર્ડ છે। तो सूरत में SVNIT सर्कल पासेनी घटना हिट एंड रननी घटना में एबीपी अस्मिताना संवाददाता इजाग्रस्त थया छे। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતની ઘટના સુરતમાં બની છે, હિટ એન્ડ રનની ઘટના, વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, કાર ચાલકો બેફામ બનતા હોય છે, ત્યારે હવે એબીપી અસ્મિતાના સંવાદદાતા જ તેનો ભોગ બન્યા છે। શું વિગતો? બિલકુલ, સુરતની અંદર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને તેનું રિપોર્ટિંગ ધનરાજ બાગલે કરતા હોય છે, પરંતુ આ રફતારના રાક્ષસનો ભોગ આજે ધનરાજ બાગલે ખુદ બન્યા છે। આજે સવારે જ્યારે તેઓ પોતાના ઘરેથી ઓફિસે જઈ રહ્યા હતા, ત્યારે આ કાર કે જેનો નંબર GJ05 RM 3557 છે, તે સિગ્નલ જમ્પ કરી અને રોંગ સાઈડમાં આવી રહી હતી। રોંગ સાઈડ હતી અને સાથે રફતાર પણ હતી, જેનો ભોગ ધનરાજ બાગલે બન્યા છે। તેને ટક્કર માર્યા બાદ આ કાર ચાલક કે જે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે દેવાંગ બંસલ હોવાની માહિતી હાલ સામે આવી છે। આ કાર પણ દેવાંગ બંસલના નામથી રજીસ્ટર થઈ છે અને દેવાંગ બંસલ જ ચલાવતો હતો, એ પ્રકારની માહિતી ત્યાં જે સ્થાનિક લોકો હતા તેના તરફથી મળી રહી છે। તે ટક્કર માર્યા બાદ ઊભો પણ નથી રહ્યો અને કાર લઈ અને ફરાર થઈ ગયો છે। એક રીતે હિટ એન્ડ રન થયું છે। આ ઉપરાંત તે ફોન કરી અને ફરી પોતાના પૈસાનો ધોંસ બતાવી રહ્યો છે। ડ્રાઈવરને મોકલી અને કાર તેમણે પરત લીધી હોય એ પ્રકારે સ્થાનિકો જણાવી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ જે વિસ્તારની અંદર ઘટના બની છે ત્યાંના પીઆઈનો પણ સંપર્ક કરવામાં આવ્યો, તો પીઆઈ પણ જાણે કે સામાન્ય કોઈ ઘટના બની હોય એ રીતે હા જોઈ લઉં એમ કહી અને ફોન મૂકી દે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે શહેરી વિસ્તાર અને એમાં પણ સુરત જેવા મેટ્રો સિટીની અંદર આ રફતારના રાક્ષસો બેફામ બન્યા છે, ત્યારે તેનો ભોગ આજે એક મીડિયા કર્મચારી એબીપી સંવાદદાતા ધનરાજ બાગલે બન્યા છે। ધનરાજ બાગલે અનેક આવા રિપોર્ટિંગ કર્યા છે। આ દેવાંગ બંસલ એને પકડવો ઘણો જ જરૂરી છે, કારણ કે એ પોતાના પૈસાના પાવરે સમાધાન કરવાની પણ વાત કરે છે અને પોતાના જે મળતિયાઓ છે અથવા તો પોતાના કોન્ટેક્ટ છે તેનાથી પોતાને કંઈ નહીં થાય તેવું તે જતાવી રહ્યા હોય તે પ્રકારેની વાત પણ સામે આવી રહી છે। જો કે આ સમગ્ર કેસની અંદર સુરત પોલીસ કાર્યવાહી કરે, ન માત્ર ધનરાજ બાગલેને કોઈ પણ પ્રકારની રાહત નથી જોતી, પરંતુ જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય, કાયદેસરની ફરિયાદ નોંધાય એ પ્રકારેને આગ્રહ ધનરાજ બાગલે અને એબીપી અસ્મિતા દ્વારા રાખવામાં આવી રહ્યો છે। જી।